કે દિવ્યાને વર્લ્ડ ચેમ્પિયન બનાવવા માટે એની માતાનો સૌથી મોટો ફાળો છે। મહારાષ્ટ્રના નાગપુરની એક 20 વર્ષની દીકરી દિવ્યા દેશમુખ તાજેતરની અંદર ચેસની અંદર મહિલા વર્લ્ડ ચેમ્પિયન બની અને એણે આ એક ઇતિહાસ સર્જી દીધો। હવે આ દિવ્યા દેશમુખને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે 3 કરોડ રૂપિયાનું રોકડ પુરસ્કાર પણ આપ્યો છે। આ બધી ઘણી બધી બાબતો વિશે તમને ખબર જ છે, કારણ કે દિવ્યા દેશમુખ છેલ્લા ઘણા બધા દિવસોથી સોશિયલ મીડિયામાં ચર્ચામાં છે। પરંતુ આજે હું તમારી સાથે એ વાત કરીશ કે દિવ્યાને વર્લ્ડ ચેમ્પિયન બનાવવા માટે એની માતાનો સૌથી મોટો ફાળો છે અને એની માતાએની પ્રેરણાને કારણે દિવ્યા આજે આ આટલી મોટી ઉપાધિ બની છે અને મોટી આટલી ગ્રાન્ડ માસ્ટરના લેવલે પહોંચી છે। તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। તાજેતરની અંદર દિવ્યા દેશમુખ ચેસને જે મહિલા વર્લ્ડ કપ છે એ જીતી લાવી છે અને ફાઇનલમાં ભારતની કોનેરુ હમ્પીને એ હરાવીને ગ્રાન્ડ માસ્ટર બની છે અને ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશન તરફથી દિવ્યાને 42 લાખ રૂપિયા મળ્યા છે અને આ મહારાષ્ટ્રનું ગૌરવ છે। એટલા માટે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે દિવ્યા દેશમુખનું સન્માન બી કર્યું અને 3 કરોડ રૂપિયાનું રોકડ પુરસ્કાર પણ આપવામાં આવ્યો। હવે દિવ્યાની હું તમને આગળ વાત કરું તો 9 ડિસેમ્બર 2005ના દિવસે મહારાષ્ટ્રના નાગપુરમાં એનો જન્મ થયો અને એના માતા પિતા છે એ બંને ગાયનેકોલોજીસ્ટ છે અને એની એક સિસ્ટર છે આર્યા, એ લૉનું ભણી રહી છે। આમ તો દિવ્યાને નાનપણથી ચેસ રમવાનો શોખ હતો, એટલે 5 વર્ષની હતી ત્યારથી એ ચેસ રમવાનું એણે શરૂ કરેલું હતું। પરંતુ જ્યારે નાની હતી અને એને ચેસની એકેડમીમાં મોકલવાની વાત આવતી હતી ત્યારે આ દિવ્યા બહુ આનાકાની કરતી અને એને ચેસ રમવાનો ઇન્ટરેસ્ટ પણ ઓછો હતો। તો એના માતા પિતા, ખાસ કરીને એની માતા દિવ્યાને વારંવાર સમજાવીને, એટલે એને ચોકલેટની લાલચ આપે, એને ભેટની લાલચ આપી અને એમ કરીને દિવ્યાને એકેડમીની અંદર રમવા માટે મોકલતી હતી। દિવ્યાની માતાનું નામ છે નમ્રતા દેશમુખ અને જેમ કીધું તેમ કે નમ્રતા દેશમુખ પોતે પણ નાગપુરના બહુ જાણીતા ગાયનેકોલોજીસ્ટ છે। હવે 7 વર્ષની ઉંમરે તો દિવ્યા નેશનલ ટાઇટલ જીતી લાવેલી, પણ એની માતાનું જે યોગદાન છે એની વાત કરું તો દિવ્યા જ્યાં પણ મેચ રમવા જાય ત્યાં એની માતા સતત એની સાથે જ પડછાયાની જેમ હોય અને જ્યારે કોઈ ટુર્નામેન્ટ રમવા જાય અથવા કોઈ કારણોસર જો ટ્રેનમાં બહાર જવાનું હોય તો નમ્રતા દેશમુખ દિવ્યાના માતા એને ટ્રેનમાં જ ચેસના જે દાવ છે, ચેસની જે એના પગલાં છે એ બધું એ દિવ્યાને શીખવાડે અને અગાઉની મેચમાં શું ભૂલ હતી, શું ધ્યાન રાખવાનું હતું, એ બધી બાબતોનું જે વિશ્લેષણ છે એ નમ્રતા દેશમુખ દિવ્યાને સમજાવતા અને એને કારણે દિવ્યાનો જે કોન્ફિડન્સ છે એ બહુ જબરજસ્ત ડેવલપ થયો હતો। હવે આમ તો કોઈ પણ માતા હોય એની દીકરીના કામ માટે જતી જ હોય છે, પરંતુ આ નમ્રતા દેશમુખ માત્ર એક માતા તરીકેનો રોલ નથી ભજવો, પરંતુ એક માર્ગદર્શક, એક સમર્થક અને દિવ્યાનું જે સપનું હતું એ પૂરું કરવાની અંદર એમનું સૌથી મોટું યોગદાન છે। અને એટલા માટે જ એણે એ ઇન્ટરવ્યૂમાં પણ કીધું હતું કે મારા માતા પિતાના સપોર્ટ વગર હું કંઈ જ નહીં કરી શકતી હતી। તો આ માતા બહુ જ મહત્ત્વનો એક પાર્ટ છે, એના માટે આ ખાસ સ્ટોરી તમારી સાથે શેર કરી કે માતાઓ એટલે એવી હોય છે કે દીકરા દીકરી સંતાનો માટે કંઈ પણ કરી શકે અને એમનું પોતાના જે સપના હોય છે, પોતાનું જે કેરિયર હોય છે એની પર પણ બ્રેક મારીને દીકરાઓ માટે કામ કરતા હોય છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું।